જીએમ કાઉન્ટર. તો જીએમ કાઉન્ટરનું ફૂલ ફોર્મ જોઈએ તો ગાયગર મ્યુલર કાઉન્ટર કહેવાય. તો આજે આપણે ભણશું ગાયગર મ્યુલર કાઉન્ટર આખું કે કઈ રીતે વર્ક કરે છે, કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે એ ભણશું. તો જીએમ કાઉન્ટરની શોધ કોની કરી એ જોઈએ તો હેન્સ ગાયગર અને વેલ્થર મ્યુલર આ બે વૈજ્ઞાનિકોએ જીએમ કાઉન્ટરની શોધ કરી. તો એ જીએમ કાઉન્ટર શું? તો a GM counter is a kind of a nuclear detector which is capable of detecting different kind of nuclear radiations like alpha particle, beta particle, gamma rays and sometimes neutron particle. તો આ જે જીએમ કાઉન્ટર છે એ એક ન્યુક્લિયર ડિટેક્ટર કહેવાય કે જે રેડિયેશન ડિટેક્ટ કરે. તો એ રેડિયેશન કયા ડિટેક્ટ કરે? તો જે આલ્ફા પાર્ટિકલ હોય, બીટા પાર્ટિકલ હોય, ગામા રેડિયેશન હોય, અથવા તો કેટલાક સંજોગોમાં અમુક પ્રક્રિયાઓથી આપણે ન્યુટ્રોન પાર્ટિકલ પણ શોધી શકીએ છીએ. તો અમે એવું પૂછાય કે ન્યુટ્રોન પાર્ટિકલ શોધવા માટે બીજી કઈ પદ્ધતિ વપરાય? તો એ છે ગેસ પ્રોપોર્શનલ ડિટેક્ટર્સ, જે ન્યુટ્રોન પાર્ટિકલ શોધી શકે છે. આ છે જીએમ કાઉન્ટરનું સ્ટ્રક્ચર. આ એક ટ્યુબ છે જેને કહેવાય જીએમ ટ્યુબ. એનોડ, કેથોડ, આ લોડ રેઝિસ્ટન્સ, આ છે એમ્પ્લીફાયર કાં તો ઇલેક્ટ્રિકલ ડિવાઇસ કે જે આપણને કાઉન્ટ અહીંયા કરી આપે. જોઈએ કે આ શેનું બનેલું છે. બરાબર, તો કન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ. તો GM counter contains GM tube which is nothing but just hollow cylinder. તો આ જે છે GM tube એ બીજું કંઈ નહીં પણ એક હોલો સિલિન્ડર. હોલો સિલિન્ડર એટલે અંદરથી પોલો હોય. તો a metallic cylinder which is hollow from inside કે આપણે જે અંદરથી પોલો હોય and contains some kind of gas. તો આમાં ગેસ ભરેલો હોય. કેવી ગેસ ભરેલી હોય જોઈએ તો નોબલ ગેસ ભરેલી હોય. નોબલ એટલે 18મા સમૂહની ગેસ. હિલિયમ, આર્ગોન, નિયોન એ બધા ટાઈપની. તો આર્ગન અને હિલિયમનો બહુ વધારે ઉપયોગ થાય છે. એન્ડ સમ એલ્કોહોલ કમ્પાઉન્ડ્સ લાઇક ઇથેનોલ. તો આગળ આપણે જોઈએ કે આ ઇથેનોલ લેવાનું મુખ્ય કારણ શું એ આપણે આગળ જોઈશું. તો ધીસ મેટાલિક સિલિન્ડર કનેક્ટેડ વિથ નેગેટિવ ટર્મિનલ. તો આ જે મેટાલિક સિલિન્ડર છે એ નેગેટિવ ટર્મિનલ જોડે બેટરી છે હાઈ વોલ્ટેજ 1000 થી 3000 વોલ્ટની, અને નેગેટિવ જે છેડો આપેલો છે એ આપણે આ મેટાલિક સિલિન્ડર અંગાથી આપણે જોડેલો છે એટલે એ કેથોડ કહેવાય. અને જે સો દેટ સરફેસ એક્ટિંગ એઝ અ કેથોડ એન્ડ વી હેવ મેટાલિક ઇલેક્ટ્રોડ which made from tungsten connected to the positive terminal acting as a anode. તો આજે એક આપણો વચ્ચે એક્સિસ ઉપર આપણે એક ઇલેક્ટ્રોડ લીધો જે ટંગસ્ટન મેટલનો બનેલો છે. એ કનેક્ટેડ છે બેટરીના પોઝિટિવ છેડામાંથી, એટલે એ એઝ અ એનોડ તરીકે વર્તે. અને વચ્ચે છે લોડ રેઝિસ્ટન્સ જેનું મૂલ્ય 100 મેગાઓહ્મની આજુબાજુ હોય. હિયર વી હેવ RL એન્ડ સમ કાઇન્ડ ઓફ ઇલેક્ટ્રિક ડિવાઇસ. ઇલેક્ટ્રિક ડિવાઇસ એટલે આર્યુ એમ્પ્લીફાયર એઝ આપણે લીધેલું છે. દેટ મેઝર પોટેન્શિયલ ડ્રોપ હેપન્સ એક્રોસ RL કે જેને આ અહીંયા પોટેન્શિયલ ડ્રોપ થશે એનું આપણને મેઝરમેન્ટ આપશે. તો એનું વર્કિંગ જોઈ લઈએ. તો વર્કિંગ જોઈએ તો હાઉ GM કાઉન્ટર વર્ક્સ. તો વર્કિંગમાં શું છે કે વેન સમ કાઇન્ડ ઓફ એન એક્સટર્નલ પાર્ટિકલ્સ એટલે કે આલ્ફા હોય, બીટા હોય, ગામા રેઝ હોય એન્ટર્સ ઇન ધ ટ્યુબ નીડ્સ ટુ આયોનાઇઝેશન. બરાબર, આમ આજે આ ભાઈ એક કોઈ પાર્ટિકલ છે એ આ મેટલ ટ્યુબની અંદર આવ્યો તો એ આયોનાઇઝેશન કરશે અંદરના પાર્ટિકલને. જોઈએ એ કઈ રીતે કરે તો વેન સમ એક્સટર્નલ ન્યુક્લિયર પાર્ટિકલ કમ્સ ઇન્ટુ મટીરિયલ મીડિયમ ઇટ કોલાઇઝ વિથ ધ મોલિક્યુલ ઓફ મીડિયમ. બરાબર, તો આ જાણે એક પાર્ટિકલ આવ્યો આ ટ્યુબની અંદર. આ ટ્યુબમાં આપણે શું ભરેલું છે? ગેસ, નોબલ ગેસ ભરેલું છે. એનું કોઈ પાર્ટિકલ હશે તો આ પાર્ટિકલ આવીને એ પાર્ટિકલના અથડાય. બરાબર, ત્યારે શું થાય એ જોઈએ. તો એન્ડ ટ્રાન્સફર ધ એનર્જી. તો આ પાર્ટિકલ કોઈ એનર્જી લઈને આવશે, એ આ પાર્ટિકલને એનર્જી આપશે. બરાબર, આગળ જોઈએ તો એનર્જી આપી ટુ મોલિક્યુલ ઓફ મીડિયમ કે જે મીડિયમનો જે મોલિક્યુલ હશે કે જે કોઈ પાર્ટિકલ ગેસનો એને એનર્જી આપશે. તો એનર્જી છે ને એ ઇનફ સફિશિયન્ટ હોય તો એ મોલિક્યુલ એ એબ્ઝોર્બ કરે. અને જેને મોલિક્યુલ એબ્ઝોર્બ કરે ને તો એ એનર્જી ઇલેક્ટ્રોન એબ્ઝોર્બ કરે. અને એ જો એ એનર્જી ઇનફ સફિશિયન્ટ હોય કે ઇલેક્ટ્રોનને એની કક્ષામાં ઉડી શકે તો એ ઇલેક્ટ્રોન એનર્જી એબ્ઝોર્બ કરીને એ એની કક્ષામાં બહાર આવી જશે. એટલે એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. અને જે ઇલેક્ટ્રોન બહાર આવ્યો અને જે પેલો આયન બચ્યું એના પોઝિટિવ આયન એ પોઝિટિવ આયન તરીકે વર્તે. એના આયોનાઇઝેશન પ્રક્રિયા કહેવાય. તો જોઈએ when energy is sufficient enough molecule will absorb the energy and electron of outer cell become free into the certain
ક્રિએશન ઓફ પોઝિટિવ આયન એન્ડ ફ્રી ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન એ ફ્રી થઈને શું ક્રિએટ કરશે? એક ફ્રી ઇલેક્ટ્રોન થશે અને એક પોઝિટિવ આયન. બરાબર. તો નાઉ વી એન્ડ અપ વિથ અ પોઝિટિવ આયન એન્ડ ઇલેક્ટ્રોન ડ્યુ ટુ ધ એક્સટર્નલ પાર્ટિકલ. તો આપણે જો એક એક્સટર્નલ પાર્ટિકલ આવ્યું એના લીધે આપણને એક પોઝિટિવ આયન મળ્યો અને એક ઇલેક્ટ્રોન મળ્યો જે ફ્રી ઇલેક્ટ્રોન તરીકે વર્તે. When the free electron and positive ion created by the external particle, they are subjected to an external electrical field, which direction is anode to cathode. This electrical field is extremely high. Electric field હોય એ extremely high હોય. હું તમને બતાવું. આ જુઓ, આ પોઝિટિવ અને નેગેટિવ જેનો પેદા થાય પોઝિટિવ આયન અને નેગેટિવ ફ્રી ઇલેક્ટ્રોન, એના લીધે આપણને એક એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જોવા મળે કે જે એનોડથી કેથોડ તરફ હોય. કે આ ઇલેક્ટ્રોડથી આ મેટલની પ્લેટ તરફ એક આપણને એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જોવા મળે. જે આ જે બહારથી પાર્ટિકલ આવ્યો એના લીધે જે પ્લસ માઇનસ ઉત્પન્ન થાય એ બહારના પાર્ટિકલના લીધે આપણને એક એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મળી. તો અમે જોઈએ તો વિથ રિસ્પેક્ટ ટુ બેટરી એન્ડ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ દેર ઇઝ હ્યુજ એમાઉન્ટ ઓફ પોટેન્શિયલ ડિફરન્ટ. તો જોઈએ તો આ બેટરી હોય, આનો એક વોલ્ટેજ 1000 થી 3000 વોલ્ટ છે અને અહીંયા એક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એપ્લાય થઈ ગઈ આના લીધે. તો આની સાપેક્ષમાં આ જોઈએ તો બંને ડિફરન્સ થશે અને એના લીધે આપણને એક પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળશે. બરાબર. તો સો અંડર ધીસ પોટેન્શિયલ ડિફરન્સ ધ નેગેટિવ ફ્રી ઇલેક્ટ્રોન ઇઝ અટ્રેક્ટ ટુ એનોડ એન્ડ પોઝિટિવ આયન વિલ એટ્રેક્ટ ટુ ધ કેથોડ મેટાલિક સરફેસ. બરાબર. તો અમે જોઈએ તો આમાં આપણને એક પોટેન્શિયલ ડિફરન્સ મળી ગયો. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ ગુજરાતીમાં. તો એના લીધે આ જે માઇનસ હોય આ તરફ ગતિ કરશે, આ પોઝિટિવ જે એનોડ છે એ તરફ ગતિ કરશે અને જે પોઝિટિવ છે એ સરફેસ તરફ ગતિ કરશે. બરાબર. તો અહીંયા દર્શાવી દીધી આપણે માઇનસ માઇનસ એ જે ઇલેક્ટ્રોડ ઉપર ચોટેલા છે, પોઝિટિવ જે પ્લેટ ઉપર ચોટેલા છે. બરાબર. તો અમે જોઈએ બોથ વિલ એક્સેલરેટ ટુ ડિફરન્ટ ડાયરેક્શન. એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ એનોડ તરફ એક્સેલરેટ કરશે અને જે પોઝિટિવ આયન છે એ કેથોડ તરફ એક્સેલરેશન કરશે. વેન ઇલેક્ટ્રોન ઇઝ એક્સેલરેટેડ ઇટ વિલ કોઝ ફર્ધર આયોનાઇઝેશન. કે જ્યાં આ ઇલેક્ટ્રોન એ એક્સેલરેટ થઈને અહીંયા આવશે તો કંઈક ઉર્જા લઈને આવશે. બરાબર. અહીંયા જતો જતો એ બીજા અણુનો પણ આયોનાઇઝ કરીને જશે. કે જ્યાં આ અણુ છે જ્યાં ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન એ ઉર્જા લઈને જાય, ભાઈ અહીંયા પોકતો ભાઈ બીજું કોઈ ગેસનો અણુ મળી ગયો તો એના અથડાશે, થોડી ઉર્જા પેલાને આપશે તો પેલો પણ આયોનાઇઝ થશે, એમાંથી પણ એક ઇલેક્ટ્રોન મળશે અને એક પોઝિટિવ આયન મળશે. પોઝિટિવ આયન ઉપર જશે અને એક ઇલેક્ટ્રોન આપણો ઓલરેડી હતો અને બીજો ઇલેક્ટ્રોન એ અણુમાંથી મળ્યો, એટલે આપણા જોડે ટોટલ 2 ઇલેક્ટ્રોન થશે. આપણે જોઈએ આ તો એક ઇલેક્ટ્રોન હતો આપણી જોડે. બરાબર. એ આગળ જો આ એક ગેસનો મોલિક્યુલ છે, આ પોઝિટિવ તો મેટાલિક સરફેસ તરફ જશે. બરાબર. આના અથડાયો તો આનું આયોનાઇઝેશન થઈને શું મળ્યું? એક પોઝિટિવ અને એક નેગેટિવ. અને આ ઇલેક્ટ્રોન હતો આપણા જોડે એ આપણને પાછો મળી ગયો. બરાબર. એટલે ટોટલ આપણા જોડે 2 ઇલેક્ટ્રોન થયા અને એક પોઝિટિવ આયન આ મેટાલિક સરફેસ જોડે થયા અને એ 2 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન જોડે ઉર્જા છે એ બીજા 2 ગેસના અણુઓ જોડે અથડાશે, એમાં પણ શું મળશે? આ અણુમાંથી એક પોઝિટિવ એક નેગેટિવ આયન જે પોઝિટિવ પર જશે અને એક આપણને ઇલેક્ટ્રોન મળશે. તો આપણા જોડે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 3. બરાબર. એ રીતે અહીંયા પણ થશે. બસ આ એક ચેઇન રિએક્શન થશે જેને કહેવાય ટાઉન્સેન્ડ ડિસ્ચાર્જ ઓર ટાઉન્સેન્ડ એવલાન્ચ. બરાબર. તો જોઈએ કે જ્યારે કોઈ બાહ્ય પાર્ટિકલ મેટાલિક મીડિયમમાં આવીને ગેસના મોલિક્યુલ સાથે અથડાય છે ત્યારે પોઝિટિવ આયન અને ફ્રી ઇલેક્ટ્રોન છૂટા કરે છે. હવે જો ફ્રી ઇલેક્ટ્રોન જોડે ઇનફ એનર્જી હોય તો તે એનોડ તરફ ગતિ કરવા લાગશે અને જે એકબીજા ગેસના અણુ સાથે અથડાઈ જાય તો ગેસના પાર્ટિકલનો પણ આયોનાઇઝ કરશે. કે ગેસના પાર્ટિકલને પણ આયોનાઇઝ કરશે. ઇલેક્ટ્રોનના લીધે આ ગેસનો પાર્ટિકલ એ આયોનાઇઝ થયો. બરાબર. તે પાર્ટિકલમાંથી એક પ્લસ આયન અને એક ફ્રી ઇલેક્ટ્રોન કે પોઝિટિવ આયન એક ફ્રી ઇલેક્ટ્રોન મળશે. આમ આપણી જોડે 2 ઇલેક્ટ્રોન પહેલાંથી હતો અને એક આયોનાઇઝેશનથી મળ્યો. આ એક ઇલેક્ટ્રોન હતો એ આયોનાઇઝ કરે એટલે ટોટલ આપણી જોડે 2 ઇલેક્ટ્રોન થયા. આ 2 ઇલેક્ટ્રોનમાંથી ટોટલ આપણી જોડે 4 ઇલેક્ટ્રોન થશે. બરાબર. એ 4માંથી ટોટલ આપણી જોડે 8 થાય. બસ એ પ્રમાણે આગળ ચાલતું જાય. બરાબર. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ટાઉન્સેન્ડ એવલાન્ચ ઓર ટાઉન્સેન્ડ ડિસ્ચાર્જ. આ 2 નામ આપવામાં આવે છે, બંને સેમ જ છે, એવલાન્ચ અને ડિસ્ચાર્જ. બરાબર. તો
તો ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓન વિચ જીએમ કાઉન્ટર ઇઝ બેઝડ. તો જીએમ કાઉન્ટરનું બેઝ પ્રિન્સિપલ કે કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે તો એ છે ટાઉન્સેન્ડ એવલાન્ચ. તો અમે જોઈએ આગળ. ધીસ ડિસ્ચાર્જ ઇઝ હેપન્સ અલોંગ ધ એન્ટાયર ટ્યુબ. કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે એ બધા જ એ બીજા ઇલેક્ટ્રોન પેદા કરતો જશે આખા ટ્યુબમાં જેટલા અણુ હશે ને એ બધાનો અથડાઈ જશે અને એમાં ઇલેક્ટ્રોન છૂટા કરશે અને પોઝિટિવ આયન પણ. તો જ્યારે ટાઉન્સેન્ડ એવલાન્ચમાં ઇલેક્ટ્રોન મળે છે એ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની પોટેન્શિયલ ફિલ્ડ સાથે ઇન્ટરેક્ટ કરે. તો અમે ધારો કે એ ઇલેક્ટ્રોન બીજા અણુનો અથડાવે, ધારો કે ગેસના પાર્ટિકલનો અથડાવે, ત્યારે એ જે ન્યુક્લિયસ હોય ન્યુક્લિયસ એનું જે પોટેન્શિયલ ફિલ્ડ હોય કે જે વિદ્યુત ન્યુક્લિયસનું એના જોડે ઇન્ટરેક્ટ થાય ને ત્યારે એ ડિસેલરેશન થાય, એટલે કે થોડો ધીમો પડે, જેના લીધે એ ઉર્જા ગુમાવે. અને આ ઉર્જા ગુમાવે ને ઇલેક્ટ્રોન એના લીધે એક ફોટોન ઉત્પન્ન થાય. તો આ ઘટનાનું શું કહેવાય તો બ્રેઇન સ્ટાર્લિંગ ઇફેક્ટ કહેવાય આ ઘટનાનો, બરાબર. આ ફોટોનના લીધે યુવી લાઇટનું પણ ઉત્સર્જન થાય અને આ યુવી લાઇટ છે ને એ આગળ જઈને પણ એવલાન્ચ રચી શકે. જો કે આ યુવી લાઇટ રેડિયેશન એ બીજી જગ્યાએ જાય અને ગેસના પાર્ટિકલને અથડાય તો ત્યાં એક નવું ટાઉન્સેન્ડ એવલાન્ચ ઉત્પન્ન થાય. તો જોઈએ આપણે તો એક ઇલેક્ટ્રોન હતો આપણા જોડે કે જે બાહ્ય પાર્ટિકલથી આપણે અહીંયા દર્શાવી દઈએ કે ભાઈ બાહ્ય પાર્ટિકલ હોય આવ્યો, બરાબર, આલ્ફા પાર્ટિકલ, બરાબર. આપણે અહીંયા આવ્યો તો એનો જે ઇલેક્ટ્રોન વડે એવલાન્ચ થયું, પણ આ જે ઘટનાના લીધે જે યુવી લાઇટ ઉત્પન્ન થઈ ને તો ઇલેક્ટ્રોન ભાઈ ડિસેલરેશન થયું, એના લીધે એટલે કે ઉર્જા ગુમાવશે, જેના લીધે ફોટોન ઉત્પન્ન થશે અને જેના લીધે યુવી લાઇટ એ ફોટોન એ યુવી લાઇટમાં કન્વર્ઝેશન થશે. આમ આ યુવી લાઇટ જેને બીજા કોઈ આયન ન થડાય ત્યારે બીજા કોઈ ગેસના અણુ ન થડાય, આયન નહીં સોરી, બીજા કોઈ ગેસના અણુ ન થડાય ને એ ત્યારે પણ એ એક પોઝિટિવ આયન અને એક ફ્રી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે, બરાબર. અને એ ઇલેક્ટ્રોનના લીધે આગળ ચેઇન રિએક્શન ચાલુ થાય કે જે ટાઉન્સેન્ડ એવલાન્ચ કહેવાય એ, બરાબર. તો યુવી લાઇટ આ રીતે કામ કરે કે જેનો ફોટોન પાર્ટિકલ પણ કહીએ કે યુવી લાઇટના. તો સો ફ્રોમ વન free electron will lead to an avalanche effect on entire GM tube. તો એક ફ્રી ઇલેક્ટ્રોનથી જ આપણા આખી GM ટ્યુબમાં આ એવલાન્ચ ઇફેક્ટ જોવા મળે, બરાબર. તો આમાં when all electron absorbed by the electrode and they will complete the circuit and lead a potential drop across RL and that potential drop is measured by electric device. આમાં જોઈએ તો આ કેમનું છે તો અહીંયા જુઓ જેના બધા ઇલેક્ટ્રોન કે જે ટાઉન્સેન્ડ ઇફેક્ટથી આપણને મળ્યા, ટાઉન્સેન્ડ એવલાન્ચથી જેટલા ઇલેક્ટ્રોન આપણે ફ્રી થયા, પોઝિટિવ તો અહીંયા ચોટીયાનું કોઈ કામ નથી, પણ જે ઇલેક્ટ્રોન અહીંયા જે આવી જશે એ બધા અહીંયા એબ્ઝોર્બ થઈ જશે અને પાછા અહીંયા આવશે. તો અહીંયા છે ને એ જેના આવશે ને આરએલ ઉપર ત્યાંના પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળશે, કારણ કે પોઝિટિવ છે અને નેગેટિવ એક આખી સર્કિટ પૂરી થઈ જશે આટલે આમ, બરાબર. તો અહીંયા જે પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળશે એ આ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ પરથી આપણને નક્કી કરી શકે છે. આ ડિવાઇસ શું કહે એ પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે તો મૂકેલું. હા, પછી નાવ વેન ઇલેક્ટ્રોન ઇઝ કમ્પ્લીટ ધ સર્કિટ એન્ડ વિલ રીચ ટુ મેટાલિક સરફેસ વેર પોઝિટિવ આયન્સ are waiting for the electrons to recombination and makes a neutral particle and take the entire setup back to its original state. તો આમાં જોઈએ તો ઇલેક્ટ્રોન હતા આપણી જોડે એ અહીંયાથી અહીંયા વિદ્યુતસ્થિતિમાન થયું, અહીંયા ચલો આપણને એક કાઉન્ટ મળી ગયું, બરાબર. આમ આ અહીંયાથી ઇલેક્ટ્રોન પાછા અહીંયા જશે કેથોડ ઉપર, તો અહીંયા ઓલરેડી પોઝિટિવ આયન આપણા જોડે હતા કે જેમને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો, તો કઈ પ્રક્રિયા થશે એ ઇલેક્ટ્રોન પાછો એની અવસ્થામાં જતો રહે, એ જે કક્ષામાં બહાર આવે તો એ કક્ષામાં જઈને સ્થિર થઈ જશે. એટલે આપણને એક ન્યુટ્રલ ગેસ કે જે આપણે આર્ગોન કે હિલિયમ લીધું હતું એ આપણને પાછો મળી જશે, કે જે નોબલ ગેસ આપણે લીધેલો એ આપણને પાછો મળી જશે. એટલે આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ને ત્યાં આપણે પહોંચી ગયા. આમ જે આ આખું ચક્ર પૂરું થાય ને અહીંયા સુધી ત્યારે આપણને એક કાઉન્ટ મળે. અને આ જે આખું ચક્ર પૂરું થાય ભાઈ અહીંયા આયોનાઇઝેશન થયું અને પાછું આપણને મૂળ જે આપણે ગેસ લીધું હતું એ ગેસ મળી ગયો મૂળ, એને કહેવાય ડેડ ટાઈમ. તો જોઈ લઈએ ડેડ ટાઈમ એટલે શું છે. તો ધ ટાઈમ ઓફ ધીસ એન્ટાયર પ્રોસેસ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ, કે જ્યારે પ્લસ આયન માઇનસ આયન ઇલેક્ટ્રોન બનવાથી મૂળ પાર્ટિકલ બનવાનું, કે જે આપણે કોઈ બાહ્ય પાર્ટિકલથી જે પોઝિટિવ આયન એક ફ્રી ઇલેક્ટ્રોન બનાવ્યો હતો એના ઉપરથી પાછો આપણે જે નોબલ ગેસ હતો એ જ્યાં સુધી બની ના જાય એ ટાઈમને કહેવાય ડેડ ટાઈમ, બરાબર. આમાં જોઈએ ક્વાન્ચિંગ એટલે શું. ક્વાન્ચિંગ એટલે શું
કે જ્યાં ફ્રી ઇલેક્ટ્રોન હોય, બરાબર, એ અહીંયા આવે અને એની અવસ્થામાં, એટલે કે એ જે કક્ષામાં ઉત્પન્ન થયેલો એ કક્ષામાં જાય ત્યારે એ ફોટોનનું ઉત્સર્જન કરે. આ જે ફોટોન છે ને એ આગળ એવેલાન્ચ બનાવે, બરાબર. આમાં આ જે એવેલાન્ચ બને ને એ આપણે રાખવાનું નહીં, કારણ કે જો એ એવેલાન્ચ બનશે ને તો એ ફોટોનનું પણ કાઉન્ટ કરવું પડશે અને ડેડ ટાઈમ બહુ લંબા છે. એટલા માટે એ ફોટોનને આપણે ઉત્પન્ન ના થવા દેવો હોય ને એના માટે અમુક મેજરમેન્ટ સિસ્ટમ આવે. એ મેજરમેન્ટ સિસ્ટમને કહેવાય ક્વાન્ચિંગ, કે જે એ ફોટોનના લીધે જે એવેલાન્ચ ઉત્પન્ન થાય ને એને બાદ કરી નાખે, બરાબર. તો જોઈએ એ શું કહેવા માંગે છે. તો જ્યારે ફ્રી ઇલેક્ટ્રોન એ મેટાલિક સરફેસ પર આવી જાય અને ત્યાં રહેલા પ્લસ આયન સાથે જોડાઈને મૂળ નોબલ પાર્ટિકલ બનાવી, ત્યારે આ જોડાણના લીધે એક ફોટોનનું ઉત્સર્જન થાય અને આ ફોટોન પણ આગળ ટાઉન્સેન્ડ એવલાન્ચ કરી શકે છે. તો ટાઉન્સેન્ડ એવલાન્ચ આપણે જોયું ભાઈ માઇનસમાંથી આપણો અલગ અલગ ફ્રી ઇલેક્ટ્રોન આપણે લીધા ફ્રી ઇલેક્ટ્રોનમાંથી, બરાબર. તો આપણે ઈચ્છતા નથી, કેમ કે ઓલરેડી આપણને એક કાઉન્ટ મળી ગયું. એક કાઉન્ટ એટલે ખબર પડી ને કે ભાઈ સર્કિટ પૂરી થાય ને ત્યારે એક કાઉન્ટ આપે, એ એક કાઉન્ટ કહેવાય. કે જે એક્સટર્નલ પાર્ટિકલ આલ્ફા બીટા ગામા રેસ, કે આપણે જે પાર્ટિકલ લીધા થી થયેલું અને જે આપણે જોઈતું હતું એ આપણે લઈ લીધું. તો ફોટોનવાળો આપણે બાદ કરવું પડે. તો આ ફોટોના લીધે એવલાન્ચ ના થાય તેને દૂર કરવા માટે કેટલાક મેજરમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ક્વાન્ચિંગ કહે છે. તો ક્વાન્ચિંગના બે ટાઈપ હોય. એક તો હોય કેમિકલ ક્વાન્ચિંગ, તો ગેસ સાથે કેમિકલ કમ્પાઉન્ડ ઉમેરવામાં આવે, લાઈક આલ્કોહોલ. એટલે આપણે 90% આર્ગન અને 10% ઇથેનોલ લીધેલું, કે જે આપણે સ્ટાર્ટિંગમાં આપણે વાત થયેલી એ, કે ભાઈ આટલા માટે કે ભાઈ ફોટોન જે હોય એના લીધે ક્વાન્ચિંગ ના થાય એને અવગણવા માટે કેમિકલ ક્વાન્ચિંગનો ઉપયોગ કરવામાં આવે. તો એક હોય એક્સટર્નલ ક્વાન્ચિંગ. તો જ્યારે એક કાઉન્ટ પૂરું થાય ત્યારે થોડા ક્ષણ માટે એ જીએમ કાઉન્ટર શટડાઉન થઈ જાય. એટલું બધું ને કે ભાઈ 2-3 સેકન્ડ, એટલે અમુક સમય કે જેથી વોલ્ટેજ એ નિયર અબાઉટ 0 થઈ જાય. તો જેના વોલ્ટેજ 0 થઈ જાય તો ફોટોન એ કોઈ પણ એવલાન્સ દર્શાવી શકતું નથી. બસ આટલું જ હતું. અને આમાં એક કાઉન્ટ એટલે શું એ તમને જોઈએ. તો સો ધીસ એન્ટાયર પ્રોસેસ એટલે કે આ જે ઓરિજિનલ સ્ટેટમાં આવે, જે આપણો મોલિક્યુલ હતો મોલિક્યુલ એ ઓરિજિનલ સ્ટેટમાં આવે, એટલે કે જાણે આપણે આ અહીં પોઝિટિવ માઇનસ બન ચાલુ થયું, આ માઇનસ હોયથી શું થઈએ અહીંયા અહીં પાછું જે મૂળ આયન મળે આપણને, મૂળ જે આપણો આયન નહીં સોરી મૂળ જે અણુ કે જે હિલિયમ ગેસ કે આર્ગન ગેસનો જે પાર્ટિકલ હોય, મૂળ પાર્ટિકલ મળે એને કહેવાય એક કાઉન્ટ, બરાબર. બસ આટલું જ હતું જીએમ કાઉન્ટ પૂરું. થેન્ક યુ.